ભાગવાથી સાઈડ ઉના સાઈડ પાસે સમુદ્ર કિનારે કાંઠે ને કાંઠે હાલ્યા ગયા અને એ ઉના સાઈડ પાસે ક્યાંક સમુદ્ર કિનારે એ ડોહીમાં અહીંયા સૂર્ય ઉગ્યો અને પાછું વળીને જોયું ત્યાં એની મૂર્તિ થઈ ગઈ. હાલ એ સાઈડ જાઓ તો સમુદ્ર કિનારે એક ડોહીમાની મૂર્તિ છે એ આ ધોંધડીનાથના પ્રતાપે છે. અને અહીંયા સવારનો સૂર્ય ઉગ્યો અને ભાઈ જે રાજ હતું એ હળગી અને રાખ બની ગયો. કારણ કે એના શિષ્યનું કોઈ કંઈ દેતું નહોતું. દયા વગરના આત્માઓ રાજમાં રહેતા હતા અને ધૂંધળીનાથને એમ થયું કે આને જીવવા યોગ્ય જ નથી. એમ આખા રાજને બાળીને ભસ્મ કરી નાખ્યું. અને પછી તો મસંદરનાથને બધાને ખબર પડી કે ભલા માણસ, અમે તો તને નાથમાં લેવાના હતા અને ત્યાં આવી રીતે કર્યું. હો પાટણનો નાશ કરી નાખ્યો, આખા રાજને બાળીને ભસ્મ કરી નાખ્યું. હવે તને નાથમાં તો અમે નહીં લઈએ, પણ તે અમારી સૈલમું જે ભેગી પીધી ને ત્યાં તું સૈલમું લઈ જઈએ કહે. તો કે નહીં, હણે એને હણવામાં પાપ નથી કે ધૂંધળીનાથ કહે. આ દંડને યોગ્ય હતા એટલા માટે મેં દંડ આપ્યો. અને છતાંય તમે એવું માનો છો કે હું ધૂંધળીનાથ પાછું કાંઈ ન કરી શકું? એ રાખમાંથી રાજ ન બનાવું તો હું ધૂંધળી નહીં કહે. અને પાછી તપસ્યા આદરી અને પાછી તપસ્યા આદરીને જે રાખ થઈ ગયા હતા એ રાખમાંથી પાછું એને રાજ બનાવ્યું એ ધૂંધળીનાથ પોતે. અને તે સમયે એમ કહેતા અમારા વડવા કે તે સમયે ચારણ સમાજની અંદર હોનબાઈ કરી અને એક માતાજી હતા, જે જગ્યાએ આંગળી અડાડે એ હોનું થઈ જતું. ત્યારે એ ધૂંધળીનાથે હોનબાઈ માતાજીનો સહારો લીધો હતો કે માતાજી આવો, આપણે રાખમાંથી આ રાજ કરવાનું છે. અને એ રાખમાંથી પાછું રાજ ઊભું કર્યું હતું. અને જે હોનબાઈમાં છે જ્યાં આંગળી અડાડે ત્યાં હોનું થઈ જતું હતું. અને ધૂંધળીનાથે એની તપસ્યાથી જે ખાખ થઈ ગયેલા માણસો હતા, જે ખાખ થઈ ગયેલા મહેલો હતા, એને પાછા ઊભા કર્યા આ ધૂંધળીનાથ પોતે. આવા મોતીનું કહે છે કે આને હંસલા કીધા છે કે જે ધારે તો ખતમે કરી શકે અને ધારે તો પશુ રાખમાંથી ઉત્પન્ન કરી શકે. આ હંસની વાતો કરે છે એવા, અને આને હંસલા કીધા છે. આને હંસો કીધા, આને હિરલા કીધા. અને આ હીરાની વાત છે. આવા હીરાને પકડવાની જરૂર છે, આવા હીરાને મળવાની જરૂર છે અને આવા હીરાનું સેવન કરવાનું કહે છે. પછી તો કે પથરા, તો કે પથરા કોને કીધા? તો કે એક સાધુ હતા. એટલે એક ભાઈ એના આશ્રમે આવ્યો, આશ્રમ બાંધીને બેઠેલા. આવ્યો એટલે હવે દુઃખી થઈ ગયેલો, ચારીકોથી તૂટી ગયો તો, કરજામાં ડૂબી ગયો તો, બધું ખતમ થઈ ગયેલું. આવો વ્યક્તિ હવે એમ થઈ ગયું કે મારે સંસાર છોડી દેવો છે, સંસાર ઉપર ત્યાં રસ ઉડી ગયો. હવે બધી રીતે કંટાળેલો વ્યક્તિ આશ્રમે ગયો. એટલે બાપુએ કીધું કે કેમ હાવ નિરાશ થઈને બેઠો? કે બાપુ બધું ખતમ થઈ ગયું, મને સંસારમાં રસ નથી રહ્યો, કારણ કે હાવ કાંઈ રહ્યું જ નથી મારી પાસે. કે હવે હું જીવીને કરવું? એટલે બાપુ કાંઈ મૂંઝાવાય નહીં. બાપુ પાસે એક ગધેડીની વસેરી હતી. એટલે એનો જે ગધેડો હતો ને એ બાપુ આને આપ્યો. એ કે હાલે મૂંઝાવાનું થોડું, આ ગધેડો લેતો જા અને પાછું તું તારે આનાથી માટી હાર, પાછો તારો જે કાંઈ ધંધો હોય ચાલુ કરે આનાથી. એમાં બીવાનું ન હોય, સંસાર છે એ કેવું તો આવ્યા જ કરે. એટલે આ એને ગધેડાને લઈ ગયો. પણ આ એ ભાગ્યનો ભમરારો. તે જે એને ગામડે પૂગવાનું થયો ને કે પાદર આવ્યું ને ત્યાં પૂગ્યો ને કે ગધેડો મરી ગયો. એટલે બિચારો ત્યાં પાદર ગધેડાને માથે રોતો હતો. ત્યાં પેલા ખાડો ગાર્યો, પછી ત્યાં દાટી દીધો કે બાપુની આપેલી પ્રસાદી છે, લાઈને અહીં દાટી દઉં. તો દાટીને ખાડો ગારીને માથે રોતો હતો, રુદન કરતો હતો. એ કે મારા ભાઈ કહેવાય એમ. બાપુએ ગધેડો આપ્યો, એ મરી ગયો. એમાં એ કેળાથી થોડોક સેટો, એટલે કેળેથી કોઈ જમીનોના દલાલો નીકળ્યા. એટલે જમીનનો સોદો અહીંયા પતતો નહોતો જાજા સમયથી. એટલે કોકને શું થયું આ દલાલોને કે ઓલો ભાઈ જે બેઠો ને ત્યાં કોઈ દેવસ્થાન હોય એવું લાગે છે, પણ જો આપણા જમીનનો સોદો પતી જાય ને તો આપણે અહીંયા આપણી ફૂલની પાખડી અહીંયા ધરતા જાઓ અને કુદરતને કરવું
એ ન્યાય જમીનનો સોદો પતી ગયો. એટલે વળતા આવ્યા એટલે ઓલા જ્યાં ઓલા ઢગલો જ્યાં ડાયટો હતો ગધેડાને ન્યાય 1100 રૂપિયા મેલતા ગયા. એ મેલીને તો વયા ગયા. એટલે ઓલો કે આ તો આવકવાળું થઈ ગયું કે. અને એ તો બીજે દે તો ઓલા અગરબત્તી ચાલુ કરી અને ધીરે ધીરે એટલા પ્રાગણાની અંદર બધું મીઠું વાતું થવા કે ભાઈ વાની માનતા કરીને ફલાણાને તો ભાઈ જમીનનો સોદો નહોતો પતતો ને પતી ગયો ને. અને લોકો માનતા એ લઈને માંડ્યા આવવા ને પછી તો ત્યાં આશ્રમ બનાવ્યો, જમણવાર ચાલુ કર્યા ને કીટળીઓ ચાલુ કરીને. એમાં એને ગુરુ જે ઓલો ગધેડો આપ્યો હતો ને એ નીકળ્યા અને એ આશ્રમે આવ્યા. જોયું કે લાગે જમાવટ કરી જતો તો કે તો બાપુ. પણ એ બાપુને ભારી ગયો ને એટલે આને ખબર, આને શું કે આ કે ભાઈ સાધુ છે એટલે આને બધી ખબર હોય છે, એટલે આપણે આને એકાંતમાં બોલાવીને કહી દઈએ. એટલે એને બાપુને કીધું બાપુ બાપુ આપણે એક અહીંયા આવતા રહ્યા. નોખી ઓયડીમાં લઈ ગયો બાપુને. ત્યાં જઈને બાપુના હાથ જોડીને કે બાપુ કોઈને કહેતા નહીં, આ તમે જે ગધેડો આપ્યો હતો ને એ અહીંયા પીગો ને મરી ગયો. પછી મેં દાટી દીધો ને રુદન કરતો હતો અને પછી કંઈ ત્યાં કોક 1100 રૂપિયા મેલી ગયું. મેં પછી અગરબત્તી ચાલુ કરીને તે પછી તો આ માણસો બધા મીંડા આવવા આવી કે અને મારું બહુ હાલે છે કે બાપુ તમે કોઈને કહેતા નહીં કે, કારણ કે તમે તો અંતર્યામી હોય. ત્યારે બાપુ બોલ્યા કે ભાઈ મારે આ જે ગધેડો છે ને એની માં હશે, એ જ્યાં મરી ગઈ હતી ને મેં દાટી હતી કે મારું તારી ઘોડે ચાલે તું તારે હાકી કે તારું મારું હરખું ચાલે તું કોઈને કહેતો નહીં. એટલે આવી વાતું છે કે જે આને બગલા કીધા છે કે અંદર તો એ આત્મો માયલો કોરો ને કોરો છે, પણ આ તો એમને અપ કરે ને ડફ મરે જીતરા બાબાની ઘોડે થઈ ગયું. એવી રીતનું બધું હાલે છે. એટલે અને આને પથરા કીધા છે કે પથરા બહાર તો ભીના છે, એટલે બહાર બધા રંગરોગાને કર્યા છે ભગતના સંતોના, પણ અંદર તો એ માયલો એમનો કોરો ને કોરો છે. અંદરનું એને કાંઈ જ્ઞાન નથી, આત્મા વિશે કાંઈ જાણતા નથી. માણસના મૃત્યુ પછી શું થાય એને કાંઈ ખબર નથી. એટલે આવા વ્યક્તિઓને પથરા કીધા છે અને આવા વ્યક્તિઓને બગલા કીધા છે કે જે બહાર જે ઇતિહાસોના જે કાંઈ પોથાના જ્ઞાન લઈને ફરે છે પણ આત્માના જ્ઞાન નથી, આત્માના જેને દર્શન નથી કર્યા, જેને દર્શન કર્યા જ નથી બીજાને હું કરાવવાના. એટલે આવી જે વાતું છે એ સત્સંગની વાતું, જે કાંઈ ભજનની અંદર એની વેદનાઓ લખે છે. એટલે એવી રીતે એણે કીધું છે કે જે હિરલા મેલીને કોઈ પથ્થરાને સેવતા, આ હિરલા તો ભાઈ છે હિમાલયથી ગિરનાર સુધી ગોતવા જવા પડે અને જ્યાં રોકાવું પડે. એમાં લોભ ન કરાય, જવાય ત્યારે થાય. એટલે ઘેરે બેઠા બેઠા આપણે એમ થાય કે હાલો ભાઈ હાલી જાય અને ગુરુ માની લઈએ એટલે આપણે પાર ઉતરી જાય હોય, એમ નથી હાલતું. ગુરુ તો એવો ગોતવો કે જે એ તો ભાવને પાર ગયો જ હોય પણ આપને હોતને લઈ જાય, આપને લઈ જાય ને આપની પેઢીઓને લઈ જાય. આવા ગુરુની તલાશ કરવાની હોય, આવા મોતીની તલાશ કરવાની હોય, આવા હિરલા ગોતવાના હોય. એમ આ દેવાયત પંડિત કહે છે. જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી અલેખધણી, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર, હર હર મહાદેવ હર.